નમસ્કાર દર્શક મિત્રો, એસએમપી ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। જંબુસરમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઝેરી દવા ગટગટાવી લેતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। પોલીસે મોતનું કારણ શોધવા માટે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા। આમોદના દેનવા, બલીપોર અને માંગરોળ ગામમાં જર્જરિત નાળાના નિર્માણ કાર્ય માટે ખાતમુહૂર્ત વિધિ કરાઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક નમાજી શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલટી મારી જતા અનેક લોકો ઇજાગ્રસ્ત। વાગરાના અલાદરા ગામે ગેસનો સિલિન્ડર ફાટતા આગનું તાંડવ, 2 મકાનો આગની લપેટમાં। અંકલેશ્વરમાં કરોડોના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂનો નાશ કરાયો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9478262273 ઉપર સંપર્ક કરી શકો છો। અંકલેશ્વરમાં કરોડોના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। અંકલેશ્વરના 6 પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા 7 મહિનામાં રૂપિયા 3,41 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। 1.10 લાખથી વધુ દારૂ બિયરની બોટલો આજે રોડ ફેરવવામાં આવ્યો હતો। વિતેલા 7 મહિનામાં 6 પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના કેસો હેઠળ 3,41,58,113નો દારૂનો જથ્થો પકડાયો હતો। કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત યોગી એસ્ટેટમાં ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં 3,41 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરના 4 પોલીસ મથક, શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક, જીઆઈડીસી પોલીસ મથક હાંસોડ, પાનોલી ખાતે ગત 7 મહિના દરમિયાન 1.10 લાખથી વધુ દારૂની બોટલો ઝડપાઈ હતી, જે તમામ જથ્થો પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત સ્ટાફની હાજરીમાં રોડ ફેરવી તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। ભરૂચના જાડેશ્વર ગામમાં ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે કરવામાં આવેલ પિટિશન રદ કરી તેઓને સરપંચ તરીકે યથાવત રાખવાનો હુકમ ન્યાયાલયે કરતા સમર્થકો પુનઃ ઝૂમી ઉઠ્યા હતા। ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી જૂન 2025માં યોજાઈ હતી, જેમાં રસાકસી ભર્યા જંગમાં કબીર વસાવા સરપંચ તરીકે વિજેતા થયા હતા। જોકે આ પરિણામથી નારાજ થઈ પરાજિત ઉમેદવાર રણજીત વસાવા ભરૂચ કોર્ટમાં સરપંચની ચૂંટણી રદ કરવાની માંગ સાથે પિટિશન કરી હતી, જેમાં સરપંચ પદના વિજેતા કબીર વસાવાએ તેઓના પ્રથમ લગ્ન હૈયાત હોવા છતાં છુપાવ્યા હોવાનો આક્ષેપ કર્યો, જેમાં કોર્ટે બંને પક્ષોના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો ધ્યાને લેવા સાથે દલીલોના આધારે રણજીત વસાવાની પિટિશન રદ કરી કબીર વસાવાને સરપંચ તરીકે યથાવત રાખવાનો હુકમ કરતા ખુશીનો માહોલ સમર્થકોમાં જોવા મળ્યો છે। નમસ્કાર। આ સત્ય પર સત્યનો વિજય થયો છે। હારેલા ઉમેદવાર નિરર્થક ચૂંટણી રદ કરવાનો પ્રયાસ આજ રોજ નિષ્ફળ થયો છે। નજીકના ભૂતકાળમાં થયેલા જાડેશ્વર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી। શ્રી રણજીત વસાવાએ મારા વિરુદ્ધ ઉમેદવારી કરી હતી। ચૂંટણીના પરિણામમાં મારો વિજય થયો હતો અને હું વિજેતા જાહેર થયો હતો। પરિણામે રણજીતભાઈ વસાવાએ ઇલેક્શન પિટિશન 1/25 દાખલ કરી હતી। પિટિશનમાં એવો આક્ષેપ થયો છે કે મારા પ્રથમ લગ્ન કાયદેસર રદ થયા ન હોવા છતાં મેં બીજા લગ્ન કર્યા છે અને તે હકીકતની ચૂંટણીના ફોર્મમાં નહીં દર્શાવ્યું
દર્શાવથી છુપાવી છે અને કરપ્ટ પિટિશન આચરી છે તેવો આક્ષેપ થયો હતો અને જે કારણોસર ચૂંટણી રદ કરવાની લોકોની માંગ હતી. જે ઇલેક્શન પિટિશનમાં મારા તરફ હાજર એડવોકેટ શ્રી કિરણભાઈ ઠાકોરે દલીલ કરી હતી અને નામદાર કોર્ટે દલીલ ગ્રાહ્ય રાખી મારા તરફેણમાં ચુકાદો આપ્યો છે. સામાન્ય રીતે આપણો અનુભવ છે કે ઇલેક્શનમાં ઊભેલા ઉમેદવાર વિરુદ્ધ જ્યારે પરિણામ આવે છે ત્યારે પોતાની હારને છુપાવવા માટે યેન કેન બહાના ઊભા કરીને નામદાર કોર્ટનો આશરો લેતા હોય છે. તાજેતરમાં જ માર્ચ 2025માં યોજાયેલી જાડેસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવાર જયપ્રકાશ કબીરભાઈ વસાવાના લાભમાં જ્યારે વિજય થયાનું પરિણામ જાહેર થયું એટલે હારેલા ઉમેદવાર રણજીતભાઈ વસાવાએ ભરૂચની સંબંધિત કોર્ટમાં ઇલેક્શન પિટિશન નંબર 1/2025થી ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી અને જેમાં ઇલેક્શન રદ કરવા માટેની દાદ માંગેલી હતી. પિટિશનનું મુખ્ય ગ્રાઉન્ડ એવું હતું કે ચૂંટાયેલા સરપંચશ્રીએ પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની હકીકત જાહેર કરી નથી અને આમ કરીને તેઓએ કરપ્ટ પ્રેક્ટિસ આચરી છે તેવા મુદ્દા સાથે તેઓ ઇલેક્શન પિટિશન લઈને નામદાર કોર્ટ સમક્ષ આવ્યા હતા. નામદાર કોર્ટે બંને પક્ષકારોને મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ઉભય પક્ષકારોને સાંભળી કબીર વસાવા તરફે થયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આજરોજ રણજીત વસાવાનાઓએ કરેલી ઇલેક્શન પિટિશનને રદ કરતો હુકમ કર્યો છે અને જેના કારણોસર આજે જાડેસર ગામમાં ખુશીની લહેર છે. જંબુસરમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવી લેતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અગ્રમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીને તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. જે ઘટના બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી અનુસાર સામોજ ગામમાં રહેતા બુધેશંગ શંકર પઢિયારે પોતાની પત્ની ગીતાબેનની ખેતરમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. ગંભીર કૃત્ય બાદ બુધેશંગે ઝેરી દવા ગટગટાવી લીધી, જેને કારણે તેઓની હાલત ગંભીર બનતા સ્થાનિક ગ્રામજનો દ્વારા તેને તાત્કાલિક જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેને વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ વેળે પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા મૃતક ગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે. સાથે જ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવાના પણ પ્રયાસો કર્યા છે. ભરૂચ જિલ્લાના ડોક્ટર અમિત ભીમડાને આયુષ્ય મંત્રાલય દ્વારા સન્માનિત કરાયા હતા. ભરૂચ શહેરમાં લિંક રોડ ઉપર રહેતા ડોક્ટર અમિત ભગુભાઈ ભીમડાને આયુષ્ય મંત્રાલય દ્વારા આયુષ્ય કોન્ક્લેવ 3.0 જયપુરમાં આયુષ્ય દ્વારા એક જ મંચ પર 150થી વધુ વિશેષજ્ઞ શોધકર્તા તેમજ ડૉક્ટર દ્વારા એક જ વિષય પર દરેક ડૉક્ટરની એનાલિસિસ થિયરી કેસે સ્ટડી તેમજ મંતવ્ય રજૂ કરવામાં આવ્યા, જેમાં આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી, યોગ તેમજ કાયરોપ્રેક્ટિકલ વિષય પર સામૂહિક વિચાર તેમજ મંત્રણા કરી વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કરેલ છે. જેમાં ભરૂચના ડૉક્ટર અમિત ભીમડાએ પણ ડેઇલિંગ રૂટિંગ વિષય પર પોતાના રિપોર્ટો તેમજ થિયરી રજૂ કરવા બદલ ડૉક્ટર અમિત ભીમડાને શ્રી બાલમુકુંદજી ધારાસભ્ય જયપુર તેમજ આયુષ્ય મંત્રાલયના MM કુરેશીના હસ્તે આયુષ ગોલ્ડ એવોર્ડ તેમજ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લા માટે પણ ખૂબ ગૌરવની વાત હોવાનું માનવામાં આવે છે. ડોક્ટર અમિત ભીમડાને પણ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક નમાજી શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા તાલુકાના દધેડા ગામ પાસે જ વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાઈ હતો. નમાજ અદા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતા ટેમ્પો ટ્રાવેલ અચાનક નિયંત્રણ ગુમાવી દેતા ખાડીમાં પલટી મારી જતા દહેશત સર્જાઈ હતી. વાહનમાં કુલ 15 નમાજીઓ સવાર હતા. અકસ્માત સર્જાતા તમામને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળેથી તરત જ બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવાની કવાયત કરવામાં આવી હતી.
અકસ્માતમાં ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક રીતે વાહન ચાલકે કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભરૂચ નગરપાલિકામાં મતદાર યાદી ખાસ સઘન સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત 2 દિવસીય કેમ્પ શરૂ કરાયો છે. નવા મતદાર ફોર્મ સ્વીકારવાની કામગીરી સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ ચકાસણી તેમજ ફોર્મ ન પણ મળ્યું હોય તો નગરપાલિકા તરફથી ફોર્મ ઉપલબ્ધ કરાવીને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જાણકારી આપતા કહ્યું હતું કે ભરૂચની જનતા જો કોઈને ફોર્મ ભરવામાં, નામ શોધવામાં તથા મતદાર યાદી સંબંધિત અન્ય કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો આ 2 દિવસના કેમ્પનો લાભ લેવાનું કહ્યું છે. જરૂરી ચકાસણી કર્યા બાદ વહેલી તકે ફોર્મ જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ છે. આ સમગ્ર કેમ્પની કામગીરી મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અને પાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા માનાણી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ થઈ રહી છે, જેથી શહેરીજનોને કોઈ પણ મુશ્કેલી ન પડે અને દરેક પાત્ર નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરાવી શકે છે. મતદાર યાદી ખાસ સઘન સંક્ષિપ્ત સઘન સુધારણા અંતર્ગત આજ રોજ 29 તારીખ અને આવતીકાલે 30 તારીખ એમ 2 દિવસ નગરપાલિકામાં મતદાર યાદીને લગતો ખાસ કેમ્પ રાખવામાં આવેલ છે. આ કેમ્પની અંદર ભરેલા ફોર્મ સ્વીકારવાનો, સાથે સાથે 2002ની મતદાર યાદીમાં નામ શોધી આપવાનું, તેમજ યાદીમાં નામ છે અને કોઈ સંજોગોમાં ફોર્મ નથી અવેલેબલ થયેલ તો એ નવા કાઢી આપવાની પણ અત્યારે અહીં અમે સગવડ રાખી છે. 29 અને 30 તારીખ 2 દિવસ કેમ્પ ચાલવાનો છે. નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો લાભ લે અને મતદાર યાદીની કામગીરીની અંદર સહકાર આપે એવી અપેક્ષા છે. વાગરાના અલાદરા ગામે ગેસનો સિલિન્ડર ફાટતા આગનું તાંડવ સર્જાયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અલાદરા ગામમાં ગેસનો બોટલ ફાટતા આગ ભભૂકી ઉઠી હતી, જેમાં નટવરભાઈ સોમાભાઈના ઘરમાં ઘર માલિકના 2 માળના મકાનમાં ભયંકર આગનું તાંડવ સર્જાયું હતું. મકાન બળીને ખાખ થઈ ગયું હતું, જેમાં ઘાસચારો અને ઘર વખરી તમામ બળીને ખાખ થતા તથા એક વૃદ્ધ મહિલાને પણ લખવાગ્રસ્ત થતા તેઓને પણ બચાવી લેવામાં આવ્યા હતા. આગનું તાંડવ સર્જાતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. ફાયર ફાઇટરોએ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી પાણી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આમોદના દેનવા, વલીપોર અને માંગરોળ ગામમાં જર્જરિત નાળાના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું. આમોદ તાલુકાના દેનવા, વલીપોર અને માંગરોળ ગામના મુખ્ય માર્ગ ઉપર આવેલા નાળા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વારંવારની રજૂઆત બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા ગંભીર સમસ્યાની રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્યએ પણ રાજ્ય સરકાર સમક્ષ મુદ્દાઓ ઉઠાવી અંદાજે 7 મીટર જેટલા પહોળા ડ્રેનેજ સ્લેબ તેમજ પાઇપલાઇનના નાળા તથા પુનઃનિર્માણ માટે મંજૂરી પ્રાપ્ત કરી હતી. આ કામ માટે મંજૂરી જરૂરી તબક્કાવાર આયોજન પૂર્ણ થયા બાદ આજે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ધારાસભ્યએ આમોદ શહેર ભાજપ પ્રમુખ તથા વિવિધ હોદ્દેદારો પણ નિરીક્ષણમાં જોડાયા હતા. નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યએ પણ કોન્ટ્રાક્ટરને ઉચ્ચ ગુણવત્તા સાથે ગતિથી અને સમયસર કામ પૂર્ણ કરવા માટેનું સૂચન કર્યું છે. આમોદ તાલુકાના દેણવા, વલીપોર અને માંગરોળ રોડ પર આવેલા વર્ષો જૂના જે નાળા હતા એ નાળા ખૂબ જ જીર્ણ થઈ ગયેલા હતા. અનેકવાર આ વિસ્તારના લોકોની માંગણી હતી, તો એ માંગણીને આપણે જ્યારે સરકારમાં રજૂ કરી, એ સરકારે એને સ્વીકારી તાત્કાલિક મંજૂર કરીને લગભગ 2 મોટા 7-7 મીટર જેટલા પહોળા ડ્રેનેજ નાળા, સ્લેબ નાળા તેમજ એક પાઇપ નાળાનું આજે ખાતમુહૂર્ત કર્યું. અને એક નાળું જે ડ્રેનેજ નાળું અને સ્લેબ નાળું જે બની રહ્યું છે એ નાળાનું પણ જાતે જઈ ભાજપના કાર્યકરો સાથે મળીને અમે એનું કેવું કામ થાય છે એનું પણ નિરીક્ષણ કર્યું. વિશેષમાં આજે જ્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે તાલુકાના પ્રમુખ એવા દીપકભાઈ, મહામંત્રી એવા આદરણીય હિતેશભાઈ તેમજ વનરાજસિંહ તેમજ ડૉક્ટર રાહુલજી, ગામના સરપંચ એવા આદરણીય જસુભાઈ તેમજ વલીપોરના આગેવાન એવા ઘનશ્યામભાઈ તેમજ સૌ કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ માંગરોળના જે આગેવાન એવા જુબેરભાઈ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કામ વહેલું પૂર્ણ થાય એવી પણ કોન્ટ્રાક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી છે અને આ વિસ્તારના ખૂબ સારા કામો થાય એવી પણ શુભેચ્છા પાઠવવામાં આવી. અસ્તુ, ધન્યવાદ.
આમોદ પાલિકાના પાપે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતા રેસ્ક્યુ કરાયું હતું. આમોદ બહુચરાજી મંદિર પાસે જ સાંજના 4 કલાકે ગૌ માતા ખૂબ ખુલ્લી ગટરમાં ખાબકી જતા જહેમત બાદ સ્થાનિકોએ બહાર કાઢી હતી. પશુપાલક સાથે સહકારથી બહાર કાઢવામાં આવી હતી. આમોદ પાલિકાના શાસકોના પાપે ખુલ્લી ગટરોમાં ગૌ માતાઓ પણ ખાબકી રહી હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આમોદ બહુચરાજી મંદિર પાસે જ આસપાસ રહેલી ગંદકી પાસે ગાય ફરતી હતી ત્યારે જ ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ હતી. અચાનક ગટરમાં ખાબકી ગઈ હોવાના કારણે આસપાસના લોકોએ પાલિકા તંત્રને જાણ કરી હતી. પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગટરને પહોળી કરી સ્થાનિક લોકો તેમજ રબારી સમાજના લોકોના સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢી હતી. શું બનાવ બન્યો છે અહીંયા? આપણે ગટર લાઇનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો, જે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને એમને બહાર કાઢવામાં આવેલું છે. શેમાં ગાય પડેલી? અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન આવેલી છે, જેમાં ગાય ખાબકી હતી. એ ગટર ખુલ્લી હતી? એ ઢાંકણું ખુલ્લું હતું. મારું નામ ત્રિભુવનભાઈ નાગજીભાઈ સોલંકી, હું સ્થાનિક રહેવાસી છું, વોર્ડ નંબર 4. અહીંયા વોટરવર્કને લાઈન ઉપર જતા રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે. એ ચેમ્બરમાં એક પશુ આજે પડેલું છે, તેને ગાળવાની જહેમત કરી રહેલી છે નગરપાલિકા, પરંતુ આ ચેમ્બર 1.5 વર્ષથી ખુલ્લું છે, ઓપન છે. વારંવાર રજૂઆત કરવા છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ કેર લીધી નથી, પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટકર્તાઓ દોડી આવેલા છે અને પશુને કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા છે. જો જીવિત બચે છે કે મરી જાય છે, હવે રામ ભરોસે છે. આના કરતાં કોઈ માનવ પડેલું હોય ને નાના નાના ભૂલકાઓ અહીંયા રહીમાં કરે ગાર્ડનના લીધે, જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું. તું મારા ઘરે આવતો નહીં તેમ કહેતા મિત્રએ ધક્કો મારતા મિત્રનું મોત થયું હતું. પાનોલી પોલીસ મથકમાં મૃતકના પિતા રમેશભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 27/11/2025ના રોજ ફરિયાદીનો દીકરો પિયુષ વસાવા ઘરે હોય અને રાત્રિના તેના મિત્રો સાથે મોટરસાયકલ ઉપર પાનોલીના ગુરુવારી માર્કેટમાં આશરે 8 વાગ્યાના અરસામાં ગયો હતો. તે વખતે ફરિયાદીના ફળિયામાં મોહન વસાવાએ ફરિયાદીને ફોન કરીને જણાવેલું કે તમારો છોકરો પિયુષ વસાવા અમારી સાથે પાનોલી ગુરુવારી બજારમાં આવેલો અને ત્યાં રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડ પાસે જ તેના મિત્ર હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાએ પિયુષ વસાવાને કહ્યું તું મારા ઘરે આવતો નહીં તેમ કહી મિત્ર હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષ વસાવાને ધક્કો મારતા તે જમીન ઉપર પટકાતા બેભાન થઈ જતા તેને સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ મરણ જાહેર કરતા ફરિયાદીના દીકરા પિયુષ વસાવાના માથા અને કપાળના ભાગે તેના જ મિત્ર હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ માર મારતા મોત થયું હોય તેવી ફરિયાદ નોંધાતા આખરે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી રહી છે. સામાન્ય વાતમાં મિત્રના જ હાથે મિત્રની હત્યા થઈ જતા હવે સામાન્ય વાતમાં પણ હત્યા જેવા બનાવો બની જતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મારું નામ રાજેશ વસાવા છે. અમારો ભાઈ રાતે 9 વાગે ઘરની બહાર ગયો હતો પાનોલી ફરવા. એ બે ભાઈબંધનો ઝઘડો થયો, મેં મારા ભાઈને મોત આવી હતી ઝઘડો. હા, જાણ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાકી છે. પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે, આરોપી પકડ્યો છે. એક જ જણ. 3 જણા હતા. રાજ્યમાં દારૂબંધી અને નશાખોરીના વધતા પ્રસાર સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં
એસપી કચેરી ખાતે આગેવાનો અને કાર્યકરો ભાઈ બહેનો પહોંચી આવેદનપત્ર સુપ્રત કર્યું છે, જેમાં આક્ષેપ કરાયા છે કે મહાત્મા ગાંધીના મૂલ્યો ધરાવતા ગુજરાતના દારૂ અને ડ્રગ્સનું સામ્રાજ્ય દિવસે ને દિવસે પ્રતિદિન વધી રહ્યું છે. પક્ષે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ ડ્રગ્સની બંદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ અને 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી. વર્ષ 2020થી 2024 દરમિયાન 16,000 કરોડના 19 ડ્રગ્સ કેસોમાં એક પણ આરોપીને સજા થઈ ન હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ગંભીર બાબતને લઈને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નશામુક્તિ માટે કામ કરતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે, જેની જનજાગૃતિ અભિયાન નબળું પડ્યું છે. જન આક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવપુર ગામની મહિલાઓ દ્વારા પણ દારૂ ડ્રગ્સના ખુલ્લેઆમ સેવન અંગે પાર્ટી નેતાઓને રજૂઆત કરવામાં આવી છે, પણ તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ભરૂચમાં કોંગ્રેસે રાજ્ય સરકારને સ્પષ્ટ ચેતવણી આપીને દારૂ ડ્રગ્સનો બેફામ પસાર રોકવા માટે અસરકારક કામગીરી કરવા આંદોલન કર્યું છે, નહીંતર આવનાર સમયમાં જન આંદોલન તેજ બનશે. અને આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકાના નેતા શમશાદ અલી સૈયદ, લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, જુબેર પટેલ, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિત શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ હુસૈના બાનુ હાફિઝી સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર ભૂમિ પર આજે ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે. ગુજરાત નશાખોરી ઘુસાડવાનું એપી સેન્ટર ગુજરાત હિન્દુસ્તાનમાં બની ગયું છે, ત્યારે આજે વિરોધ પક્ષ એનો અવાજ ઉઠાવે છે, એને દબાવવાનો પ્રયત્ન થઈ રહેલો છે. એ અવાજને અવરા રસ્તે વાળવાના ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહેલો છે. ત્યારે આ ગુજરાતનું યુવાધન બરબાદી તરફ છે. ડ્રગ્સ અને દારૂના વેપલામાં એને બચાવવા માટે 35 વર્ષની મહિલાઓ મારી વિધવા બહેનો બની ગયેલી છે, એને બચાવવા માટે આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર આપેલું છે. અને આ કાયદાનો કડકમાં કડક અમલ થાય ને ગુજરાતનું યુવાધન અને નશા મુક્ત ગુજરાત ફરી પાછું અમારું ગાંધીનું ગુજરાત બને એવી માંગણી સાથે અમે ભરૂચ એસપીશ્રીને આજે આવેદનપત્ર પાઠવેલું. ભરૂચ અયોધ્યાનગર સંતોષી માતાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ભરૂચમાં સંતોષી માતા યુવક મંડળ દ્વારા ભરૂચમાં શ્રી સંતોષી માતાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં શ્રી સંતોષી માતાનું મંદિર અયોધ્યાનગર ફિલ્ટર પ્લાન્ટ પાસે આવેલું છે. આ મંદિરનું નવું નિર્માણ કરવામાં આવતા તેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેમાં 1/12/2025ના રોજ સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તો 28/11/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન અને 29/11/2025 શનિવારે 9 કલાકે સવારે પ્રાણ પ્રતિષ્ઠા પ્રારંભ થશે. લોક ડાયરો સહિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાપ્રસાદીના આયોજન તથા આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સંતોષી માતાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તોએ લાભ લેવા માટે જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. જય સંતોષીમાં શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ ભરૂચ અયોધ્યાનગર આપ સર્વને ભરૂચની ધર્મપ્રેમી જનતાને અમે સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ આજના મહોત્સવમાં. આજથી થતા મહોત્સવમાં આજના દિવસે શોભાયાત્રા છે માતાજીની. કાલે પૂરા દિવસે પૂજા વિધિ બાદ ડાયરાનું આયોજન કર્યું છે. એના પછીના 29-30 તારીખે પણ અમે આનંદનો ગરબો રાખ્યો છે અને 1લી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે અને સાંજે 5 વાગે મહાઆરતીનું આયોજન હોય છે. 5 વાગ્યા આરતી કર્યા બાદ પ્રસાદી લઈને આપણે છૂટા પડીશું. તો ખાસ ભરૂચ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતાને અમે સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ ભરૂચ અયોધ્યાનગર ફિલ્ટરેશન પ્લાન્ટની સામે અમે એમને આવકારીએ છીએ. સરકાર ભરતી સંચાલિત રૂંગટા સ્કૂલમાં ફાયર સેફટી સેમિનાર યોજાયો હતો. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે
તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જંબુસરમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઝેરી દવા ગટગટાવી લેતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. પોલીસે મોતનું કારણ શોધવા માટે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા. આમોદના દેનવા, બલીપોર અને માંગરોળ ગામમાં જર્જરિત નાળાના નિર્માણ કાર્ય માટે ખાતમુહૂર્ત વિધિ કરાવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક નમાજી શ્રદ્ધાળુઓનો ટેમ્પો પલટી મારી જતા અનેક લોકો ઈજાગ્રસ્ત. વાગરાના અલાદરા ગામે ગેસનો સિલિન્ડર ફાટતા આગનું તાંડવ, 2 મકાનો આગની લપેટમાં. અંકલેશ્વરમાં કરોડોના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂનો નાશ કરાયો. તો આ સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.